દાદરાનગર હવેલીમાં ચાઇનીઝ દોરીની ફેક્ટરી કેસમાં મોટી કાર્યવાહી. ચાઇનીઝ દોરીના કેસમાં વોન્ટેડ ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદ ચાઇનીઝ દોરીના કેસમાં રેલો દાદરાનગર હવેલી પહોંચ્યો હતો. ફેક્ટરીમાં દરોડા પાડતા 52,000થી વધુની ચાઇનીઝ દોરીની રીલનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિરેન પટેલે MBA સુધીનો અભ્યાસ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી શરૂઆતમાં વાપીમાં પ્લાસ્ટિકની દોરી બનાવતો હતો. વાપી બાદ સેલવાસમાં ચાઇનીઝ દોરીની ફેક્ટરી ખોલ્યાનો પણ ખુલાસો થયો છે. આખું વર્ષ ફિશરિંગ નેટનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો. ત્યારબાદ ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. વિરેન પટેલે ફેક્ટરીમાંથી 95 જગ્યાએ ચાઇનીઝ દોરી સપ્લાય કર્યાનો પણ ખુલાસો થયો છે. એ જે વિરેન પટેલ જે છે એક MBA કરેલો માણસ છે અને પહેલાં માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો. તે વખતે પણ દોરી જ બનાવતો હતો, પ્લાસ્ટિક દોરી. અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5-6 વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી. और સિલવાસામાં એનો જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે. और ત્યાંથી ચાઇનીઝ દોરીનો પ્રોડક્શન કરતો હતો. ઉત્તરાયણ જ્યારે આવતો હતો, ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થતો હતો. એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે. તો આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો, આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ 2 કરોડ અને 41 લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એને સાથે સાથે એની જે એન્ટાયર મોડસ ઓપરાન્ડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે જાઓ તો, કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ તો, આ તમામની ચેન કઈ રીતે ચાલતી હતી, આ આખા કેસમાં અમને ખબર પડી છે. ઓર અમે આ કેસને આધારે હવે જે તમામ અમારા જે જુદા કેસ બીજા કેસ થતા હોય એ તમામ કેસમાં અમે મૂળ સુધી જ જઈએ છીએ.